આજનું જે ફૂડ જોઈને તમને એવું લાગતું હશે કે હું સાઉથ ઇન્ડિયન તો નથી પહોંચી કે ના ભાઈ ના, રંગીલા રાજકોટની અંદર તમને પણ કદાચ નહીં ખબર હોય કે આવી ફૂડ આઈટમ આપણા રાજકોટમાં મળે છે. હું ગેરંટી સાથે કહું છું કે સૌરાષ્ટ્રની અંદર તમને આવું મેનુ કે આવું ફૂડ પણ કદાચ મળે તો મળે, પણ બાકી લગભગ મને નથી લાગતું કે મળે. ભાઈ મોટા મોટા સિટીમાં નથી રાખતા. અત્યારે આ કયું મેનુ છે આપણે બોલી નાખીએ બરાબર. આ સર્વસ્યમ થાળી છે. ઓકે. પછી કેરેલા પરાઠા, ઇளનીર પાયસમ, સેમૈયા પાયસમ, બનાના શીરા, રસમ વડા, પાઇનેપલ શીરા, બેને ઓપન મસાલા, રાગી વેજ ઉત્પમ, સ્ટ્રોબેરી હલવા, બીસીબેલે બાત, બેને સોફ્ટ ઉત્પમ, વાટી ઇડલી, બેને ઢોસા, ચેટનડ સ્પાઇસી ઢોસા. ભાઈ આવી કદાચ આઈટમ કદાચ મળે તો મને નથી લાગતું કે ક્યાં મળે. ભાઈ કોઈ જગ્યાએ રાખશે 100% રાજકોટ આખામાં ક્યાંય તમને ક્યાંય નહીં મળે ને. કઈ જગ્યાએ આવવાનું અમારે ખાવા માટે કહી દો પેલા. સર્વસ્યમ રેસ્ટોરન્ટ, મોટા મોવા, ધરમસી કોરાટ મેઇન રોડ, નોકઆઉટ બોલિંગ ની સામે. જેટલા પણ સવારે નાસ્તો ગોતતા હોય ને તો સવારે પણ ચાલુ થઈ જાય છે. કેટલા વાગ્યાથી ચાલુ થાય છે આપણું? સવારે 9:30 થી રાત્રે 11:30 સુધી નોન સ્ટોપ. નોન સ્ટોપ. ગમે ત્યારે આવો ગમે ત્યારે ખાઓ. હાજી. અહીંયા છે ને સાઉથ ઇન્ડિયન થાળી પણ મળવાની છે, સ્પેશિયલ ઢોસા, જે કદાચ મને નથી લાગતું કે કોઈ રાખે. આને જો ભાઈ હવે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં જ ખાવ તો વધારે મજા આવશે. ભાઈ આ બધા મસાલા આપણા એના છે કે ત્યાંના છે? બધા આપણે મદ્રાસ થી આપણે મંગાવી છે. કારીગર મદ્રાસ અને મસાલા પણ મદ્રાસ. મને ભાઈ કીધું કે કમલેશભાઈ અહીંયા સાંભાર ખાસ કહેજો કે અહીંયા લસણ ડુંગળી વાપરવામાં નથી આવતી સાંભારમાં, એટલે જેને જૈન ખાવું એ લોકો માટે બેસ્ટ છે. અને સાઉથ ઇન્ડિયનની ફૂડ ક્વોલિટી આમાંથી જોરદાર છે. મેં તો ટેસ્ટ કર્યો, રિયલમાં કહું છું. આ જગ્યાએ આવીને તમે ફેમિલી સાથે આવો, ગ્રુપ સાથે આવો, મજા આવશે એની ગેરંટી મારી છે. કારણ કે આવી કોક જ રેસ્ટોરન્ટમાં હું કહી શકું છું, આજે હું કહી શકું કે આ જગ્યાએ આવીને બધાને મજા આવશે ભાઈ. 100% મજા આવશે. એમ્બિયન્સ થી લઈ જમવામાં ક્યાંય કોમ્પ્રોમાઇઝ અમે નથી કરતા. રેડી ભાઈ.